નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસ નેતા મેદાને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો। ન્યાયપાલિકાના ચુકાદા અંગે અમને પહેલેથી જ શંકા હતી। ધારાસભ્ય અનંત પટેલ। સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે। અમારા પર પણ હુમલો થયો છતાં ગુનેગારોને જામીન મળી ગયા। ધારાસભ્ય। આગામી દિવસોમાં મનસુખભાઈ કે દર્શનાબેન દેશમુખને પણ ખોટા કેસમાં ફસાવી શકાય છે। આ આખી આદિવાસી સમાજની લડાઈ છે। અમે ચેતરભાઈની સાથે જ રહીશું। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। ચેતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકાએ ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી। આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે। અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા। અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા। અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી। આવનારા દિવસમાં મનસુખભાઈ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજુરીવાળી સરકાર છે। આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય। એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે। મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા। એટલે આ ચેતરભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે, અમે એમની સાથે રહીશું।